જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. માગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. રાધે રાધે. જુઓ, દિવાળીનો તહેવાર ચાલુ થઈ ગયો છે સંપા કાકી, અને બધા શહેરમાંથી અહીંયા ગામડે દિવાળી કરવા બધા આવી ગયા છે, અને બહુ બધા એન્જોય કરે છે અહીંયા શોખમાં. અમારા બધા બેઠા જ જુઓ, કોઈ સુરતથી આવ્યું છે, કોઈ મુંબઈથી આવ્યું, કોઈ ભાવનગરથી આવ્યું છે, અને બધા અઠવાડિયું 10 દિવસ રહેશે અહીંયા ગામમાં, એન્જોય કરશે. ગામની હવા, પાણી અને શુદ્ધ વાતાવરણનો લાભ લે. ગામનું શુદ્ધ અને ઓર્ગેનિક ખાવા મળશે. એટલે જે લોકો શહેરમાં હોય એને દિવાળી કરવા ગામડે અવશ્ય આવવું જ જોવે, જો આવી એક એમ હોય તો. જો અમારા ભાઈઓના બધા અમારી સોસાયટીમાં બધા બેઠા છે અને ખૂબ મજા આવે છે. હા, જો અમારે ધીરુભાઈ બેઠી ગયા, નિખિલ છે, ઓલપા લાલો, મનોજ, સાગર, નીલો, અમાર નટુ છે, હિતુ ને ઘનાભાઈ અને સંજય, ઓલપા મહેશ ને ઈ છે. હજી કાંઈક કામ હોય અહીંયા હમુનમું કરવાનું, એ બધા કરતા જાય. હે, હજી 10 જણા તો ઓન ધ વે છે, એ બધા હજી આવવામાં છે. એટલે એવું છે અહીંયા મજા કરવાનું. પેટ્રોલ લગાવવા. જો આમાં સંજય જાય પેટ્રોલ નખાવા, જીજે બોર. હા, આવીને એ ગણે. હા યાર, જો કોઈ કાલે આવ્યું, કોઈ આજ આવ્યું, અને હજી આવવામાં છે. આ 2 દિવસ 3 દિવસ પરબમાં, દિવાળી, બેસતું વરસ, બધા કોઈ પ્રોગ્રામ કે આ કાંઈ નહીં કરે, પણ પછીથી વાડીઓમાં રોજ સવારમાં વહી જાય, સાંજે પ્રોગ્રામ હોય, એવી બધી મજા કરવાની છે. આ શેરી છે. જો આપણે કાળી ચૌદશ નિમિત્તે આવી ગયા છે હનુમાનજીના મંદિરે. વાહ ભાઈ વાહ. જો અત્યારે તેલ અને અડદના દાણા હનુમાનજીને ચડાવવાના, શ્રીફળ વગેરે. હનુમાનજીના મંદિરે આજે આવ્યા, દર્શન કર્યા. ત્યાં અમારા નિલેશભાઈ શાહ, આપણા પરમ મિત્ર છે, અમે સાથે ભણતા, અને અહીંયા મંદિરે ભેગા થઈ ગયા. કેમ નિલેશભાઈ, મજા આવી? એકદમ મજામાં, અને જૂની યાદો તાજી થઈ. ભાઈ વાહ વાહ. જો આવી જૂના મિત્રો મળે એટલે બહુ મજા, આનંદ આવે. અને એ તમે ગામમાં આવો, બહાર રહેતા હો, ગમે ત્યાં ગામમાં આવો ને એ મળે, જે મજા આવે એવી મજા આવે. કેમ આ બાપુ બોલાવે જો સીતારામ. હાલો પછી મળીએ, અહીંયા જ છીએ. કાંઈ વાંધો નહીં, આવી દુકાને ચા પાણી પીવો. વાહ, ચોક્કસ. બરોબર. હા હા, હાલો, બીજું કઈ છે નહીં ને? ના ના, હા હા, હાલો. જો આપણે આવી ગયા અમારા ગામના દેવી બહુસર માતાજીના મંદિરે દર્શન કરવા. જો સાક્ષાત માં બેઠી છે ગામની, અને ગામ આકારની રક્ષા કરે એવા બેઠા છે બહુસર માતાજી. અને અમારા પૂજારી છે, તમારું નામ? જીતુભાઈ. જીતુભાઈ પૂજા કરે. જો હમણાં જ આરતી થઈ, આપણે થોડાક મોડા પડ્યા, પણ છતાંય દર્શન થઈ ગયા. જે કોઈ ગામના બહાર રહેતા હોય, સુરત, મુંબઈ, ભાવનગર, ગામમાં આવો એટલે અવશ્ય માના દર્શન કરવા. આપણા ગામમાં જેટલા મંદિરો છે બધે દર્શન કરવા અવશ્ય આવજો. ગામની લાગણી અને ગામનો ભાવ તમને જોવા મળશે. જો કેવા માતાજી સરસ બેઠા છે. અમારા બેઠા છે જયેશભાઈ, આ બાજુ મનુભાઈ બેઠા છે. વાહ ભાઈ વાહ. તમારું નામ શું? વિશાલભાઈ. અને અમારા બાપુ બેઠા છે. હા, જગદીશભાઈ, સતીશભાઈ ના બટુ. આપણે બેસતા વર્ષના દિવસે સાંજે
7:15 કલાકે મહાઆરતીનું આયોજન અહીંયા માતાજીના મંદિરે રાખેલું છે. તો આપણે વિડીયો જોઈને બધા જે લોકો અહીંયા હોય એ બધા માતાજીની મહાઆરતીનો લાભ લેવા પધારજો. માતાજીના મંદિરેથી દર્શન કરીને આવી ગયા રામજી મંદિરે. અમારા ગામમાં રામજી મંદિરે એવું સરસ છે અને ત્યાં અમારા જનકભાઈ અમારા મિત્ર મળી ગયા બાપુ સીતારામ ગામની સેવામાં એમનું જીવન છે અર્પિત અને બહુ સરસ મજાના મળવા જેવા માણસ છે. હાલો બાપુ મળશું પછી.